ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસમાં ભગવાન શિવની કથાઓ સાંભળવાનો ખૂબ જ મહિમા છે. તો આજે આપણે ભગવાન શિવની એક કથા સાંભળીશું. ભગવાન શિવ કહે છે કે ગરીબીમાંથી જો મુક્ત થવું હોય તો આ 3 વાતો હંમેશા યાદ રાખજો. આ 3 વાતો કોઈને કહેવી નહીં. ઓમ નમઃ શિવાય. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સવિતમ નમામિ. ઓમ નમઃ શિવાય. ભગવાન શિવ સરસ જ્ઞાન આપે છે આપણા જીવનને લઈને. તો મિત્રો આપણે સાંભળીએ વાર્તા. ગરીબીમાંથી મુક્ત થવું હોય તો આ 3 વાતો ક્યારેય કોઈને ન કહો. પ્રિય ભક્તો, આજે અમે તમને એક કથા કહી રહ્યા છીએ જેને સાંભળવાથી તમારા જીવનમાં સુખ સંપત્તિ અને ધનની વર્ષા થશે. તો ચાલો વાર્તા શરૂ કરીએ. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, મનુષ્યએ આ 3 વાતો ક્યારેય કોઈને કહેવી ન જોઈએ. જે વ્યક્તિ આ 3 વાતો નથી કહેતા તે ક્યારેય ગરીબ નથી રહેતા. ત્યારે માતા પાર્વતી કહે છે, હે પ્રાણનાથ, તે 3 વસ્તુઓ કઈ છે જેને જાણીને વ્યક્તિને ક્યારેય દુઃખનો સામનો કરવો પડતો નથી? ત્યારે ભગવાન શિવ બોલ્યા, હે ગૌરી, આજે હું પૃથ્વી ઉપર સંન્યાસીનું રૂપ ધારણ કરીને હું તમને આ 3 વાતો કહેવા જઈ રહ્યો છું. કૃપા કરી આ વાર્તા ધ્યાનથી સાંભળજો. જો તમે આ વાર્તા સાંભળી રહ્યા છો તો આ વાર્તા સંપૂર્ણ સાંભળજો. આ કથાને અધૂરી ન છોડતા, કારણ કે આ પવિત્ર કથાને પૂર્ણપણે સાંભળવાથી તમને ઈચ્છિત ફળ મળશે. માટે આ કથા પૂરી સાંભળજો. જો તમે શિવના ભક્ત છો તો ભગવાન શિવનો અનાદર ન કરતા. ભગવાન શિવ સાધુના રૂપમાં પૃથ્વી પર આવે છે અને એક વાર્તા કહે છે. ચાલો આજની સુંદર વાર્તા શ્રવણ કરીએ. તન મનથી સાંભળજો. એક સમયે એક શહેરમાં એક ધનિક વેપારી રહે. તેના ઘરમાં કોઈની વસ્તુની કમી નહોતી અને તેનો ધંધો તો ખૂબ જ સારો ચાલે, ધમધોકાર ધંધો ચાલે છે. તેની પત્ની પણ ખૂબ ખુશ હતી, કારણ કે શેઠ તેના માટે દર મહિને નવા ઘરેણાં ખરીદતા હતા અને તેની પત્ની પણ ખૂબ ખુશ રહેતી હતી. પ્રિય ભક્તો, શેઠના ઘરના બગીચામાં એક વડનું ઝાડ હતું. સાધુઓ એ વટવૃક્ષ નીચે પોતાના આસનો મૂકીને ધ્યાન કરતા હતા. શેઠ અને શેઠાણી બંને સંન્યાસીઓની ખૂબ જ સેવા પણ કરતા હતા અને તેમની સંભાળ રાખતા, કારણ કે સંન્યાસી ઘણા વર્ષોથી તે વટવૃક્ષમાં રહેતા હતા. શેઠ દરરોજ સંન્યાસીને ઘરનું રાંધેલું ભોજન આપે અને સંન્યાસી પણ તેમને ખૂબ પ્રેમ કરતા હતા. ભગવાન શિવ જે સંન્યાસી હતા તે ખૂબ જ પ્રસન્ન હતા, કારણ કે તેમને કશા માટે બીજે ક્યાંય જવું પડતું ન હતું. શેઠ અને શેઠાણી તેમને દરરોજ સ્વાદિષ્ટ ભોજન આપે, ખવડાવે. પ્રિય ભક્તો, શેઠની પત્ની ખૂબ જ સરળ, નિર્દોષ અને શાંત સ્વભાવની હતી. તેને ઘરની દરેક વાત બહારના લોકોને કહેવાની ટેવ હતી. એક દિવસ શેઠની પત્નીએ તેના પતિ પિયાજીને પૂછ્યું, તમારો ધંધો કેવો ચાલે છે? તમે આટલો નફો કેવી રીતે કરો છો? પત્નીનો આવો સવાલ સાંભળીને તેની આખી વાત કહી શેઠે. શેઠે કહ્યું, પ્રિય, હું અનાજનો ધંધો કરું છું. હું ચંબલ ઘાટીમાંથી અનાજ ખરીદું છું અને ઊંચા ભાવે વેચું છું. પ્રિય ભક્તો, શેઠાણી તેમના પતિ વિશે આ જાણીને ખુશ થયા. તેમણે વિચાર્યું કે મારા પતિ ખૂબ જ બુદ્ધિશાળી છે. આખા નગરને ખબર હોવી જોઈએ કે મારા પતિ કેટલા હોશિયાર છે અને આટલા પૈસા કેવી રીતે કમાય છે. પ્રિય ભક્તો, હવે શેઠની પત્નીએ આખા શહેરમાં વાત ફેલાવી દીધી, તેનો પતિ આ રીતે પૈસા કમાય છે. ભક્તો, પછી શું થાય? જ્યારે શહેરના કેટલાક લોકોને ખબર પડી કે શેઠ કેવી રીતે પૈસા કમાય છે, ત્યારે તેઓ બધા જ અનાજનો ધંધો કરવા લાગ્યા. પ્રિય ભક્ત મિત્રો, હવે શહેરના ઘણા લોકો અનાજનો વેપાર કરવા લાગ્યા છે. શેઠ જે પહેલાં ઓછા ભાવે અનાજ ખરીદતા હતા, હવે તે જ અનાજ મોંઘા ભાવે વેચવા લાગ્યા છે. શેઠનો ધંધો થોડો ધીમો પડવા માંડે છે. તેને કોઈ ફાયદો થતો નથી અને ધીમે ધીમે તે ગરીબ બની જાય છે. શેઠનો આખો ધંધો ભાંગી પડ્યો. જોઈને તેમને ખૂબ ચિંતા થઈ અને દુઃખી થઈ ગયા. પ્રિય ભક્તો,
એક સમયે શેઠ તેમના વ્યવસાયની સમસ્યાથી કંટાળીને બગીચામાં બેઠા હતા. ત્યારે ભગવાન શિવ, જે એક સાધુ હતા, ત્યાં આવે છે અને કહે છે, શેઠજી, શું વાત છે? આજે તમે થોડા ઉદાસ હોવ છો એવું લાગે છે. એટલે શેઠ બોલ્યા, હે મહાત્મા, મારો ધંધો બહુ ધીમો ચાલે છે. નફામાં ઘણો ઘટાડો થયો છે. શહેરના અનેક લોકોએ અનાજનો ધંધો શરૂ કરી દીધો છે, જેના કારણે મારો ધંધો નિષ્ફળ જાય છે. ભગવાન શિવ, જે સાધુ સ્વરૂપમાં હતા, તેણે શેઠની વાત સાંભળીને બોલ્યા, હે શેઠ, તમે તમારી સંપત્તિ કેવી રીતે કમાવો છો તે તમે કોઈને કહ્યું હતું? તમે તમારી આજીવિકા કેવી રીતે કરો છો? તેને શેઠ કહે છે કે હા સંત મહાત્મા, મેં મારી પત્નીને બધું જ કહ્યું હતું. તે મને પૂછતી હતી કે તમે આટલા પૈસા કેવી રીતે કમાવો છો? ત્યારે મેં તેને કહ્યું હતું કે હું અનાજનો વેપાર કરીને પૈસા કમાઉં છું. પ્રિય ભક્તો, હવે સંન્યાસી આખી વાત સમજી ગયા. સાધુ કહે, શેઠજી, તમે બહુ મોટી ભૂલ કરી છે. તમારે આ વાતો શેઠાણીજીને ન કહેવી જોઈતી હતી. આજે હું તમને એક વાર્તા સંભળાવીશ અને આ વાર્તા દ્વારા હું તમને કહીશ કે વ્યક્તિ ગમે તેટલી નજીક કેમ ન હોય, પણ આ 3 વાતો ક્યારેય કોઈને ન કહેવી જોઈએ. આ સાથે ગરીબી તમારી આસપાસ ભટકશે પણ નહીં. પ્રિય ભક્તો, હવે સાધુ જે ભગવાન શિવ હતા, તેઓએ તેમની કથા કહેવાની શરૂ કરી. સાધુ મહારાજ બોલ્યા, શેઠજી, એક સમયની વાત હતી. એક શહેરમાં એક ગરીબ માણસ રહેતો હતો. તે એટલો ગરીબ હતો કે તે તેની પરિવાર માટે યોગ્ય ભોજન પણ મેળવી શકતો ન હતો. ત્યારે સાધુ કહે છે, શેઠજી, ગરીબી એ માણસ માટે અપમાનજનક દુઃખ હતું. પૈસા વિના ઘર ચલાવવું બહુ મુશ્કેલ હતું. પછી સાધુ આગળ બોલ્યા, હે શેઠજી, એ ગરીબ માણસ કોઈક રીતે પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. ક્યારેક તેમને ખોરાક મળતો તો ક્યારેક તેમને ખાલી પેટે સૂવું પડતું હતું. એક દિવસ ગરીબ માણસની પત્નીએ કહ્યું, આપણી પાસે પૈસા નથી. જો આપણે સવારે ખાવા માટે આશા રાખીએ તો સાંજની આશા નથી હોતી. જો આપણે સાંજે ખાશું તો સવારની આશા નથી હોતી આપણને. આ ક્યાં સુધી ચાલશે? હું કોઈક રીતે મારું ઘર સંભાળી લઈશ, પણ તમે પૈસા કમાવા કંઈક પ્રદેશમાં ચાલ્યા જાઓ. આપણો પરિવાર આ રીતે ગુજરાન ચલાવી શકશે નહીં. વ્યક્તિ પાસે ગમે તેટલા પૈસા હોય, જો તેની પાસે કોઈ કામ ન હોય તો તે પૈસા પણ નકામા છે. જો આપણે કંઈ નહીં કરીએ તો આપણે આપણા બાળકોનો ઉછેર કેવી રીતે કરીશું? ભૂખે મરવા કરતાં કોઈ માટે નાની મોટી મજૂરી કરવી વધુ સારી છે. નાની મોટી મજૂરી શોધી લો. હવે પત્નીની વારંવાર વિનંતીઓ પછી ગરીબ માણસ પૈસા કમાવાની આશા સાથે ઘર છોડીને ગયો. તે જંગલોમાં થઈને રાજ્ય તરફ રવાના થયો. ચાલતો ચાલતો તે એક જંગલમાં પહોંચ્યો. લાંબા અંતરના પ્રવાસે જઈ રહ્યો હતો. જ્યારે ગરીબ માણસ થાકી ગયો ત્યારે તેણે જોયું કે આગળ એક છાયાદાર ઘટાદાર વડનું ઝાડ છે. એ ઝાડની લાંબી લાંબી ડાળીઓ હતી. તેના મૂળ જમીનને સ્પર્શતા હતા. ઠંડો છાંયડો હતો. આ જોઈને એ બિચારો એ ઝાડ નીચે બેસીને આરામ કરવા લાગ્યો. પ્રિય ભક્ત મિત્રો, સંન્યાસી મહારાજ આગળ કહે છે કે તે ગરીબ માણસ વડના ઝાડ નીચે આરામથી સૂતો હતો. ત્યારે તેણે જોયું કે ક્યાંકથી એક સાપ આવ્યો અને તે સાપ તે જ ઝાડ પર ચડી ગયો. બિચારો એ સાપને ધ્યાનથી જોઈ રહ્યો હતો. તે વિચારવા લાગ્યો કે આ સાપ આ વડના ઝાડ પર કેમ ચડી રહ્યો છે અને હવે તે શું કરશે. પછી તેણે જોયું કે ઝાડની ડાળી પર પોપટ અને મેનાનો માળો હતો. પોપટ અને મેનાના બચ્ચાને માળામાં રાખવામાં આવ્યા હતા. સાપને જોઈને પોપટ અને મેનાના બચ્ચાઓ ડરથી ચીસો પાડવા લાગ્યા. બિચારો તરત જ સમજી ગયો કે આ દુષ્ટ સાપ આ બચ્ચાઓને ખાવા આવ્યો છે. હું વિચારવા લાગ્યો કે મેં આ બચ્ચાઓને જોયા છે. જો હું હવે તેમને બચાવીશ નહીં તો હું દોષિત બની જઈશ. મને પાપ લાગશે. બાળક હોય છે. બાળક તો બાળક જ હોય છે. પછી તે માનવતાના હોય કે પક્ષીઓના હોય, બાળકોની હંમેશા રક્ષા કરવી જોઈએ. બીજી તરફ એક સાપ તે બાળક સુધી પહોંચે છે. ત્યારે જ તે ગરીબ આદમી ઊભો થાય છે અને ઝડપથી વડના ઝાડ પર ચડી જાય છે.
પછી તેણે તે સાપને મારીને નીચે ફેંકી દીધો. પછી તે આવીને એ જ વડના ઝાડ નીચે સૂઈ ગયો. પોપટ અને મીનાના બાળકોએ તેમની રક્ષા કરનાર ગરીબ માણસને મનમાં અનેક આશીર્વાદ આપવાનું શરૂ કર્યું. ભક્તો, તે જ સમયે પોપટ અને મેના તેના બાળકો પાસે આવે છે. પોપટ અને મેનાના બાળકો તેમના માતા પિતાને નજીક આવતા જોઈને ખુશ થયા અને તેમની આખી ઘટના જણાવી કે આજે આ ઝાડ નીચે બેઠેલો વ્યક્તિ છે એણે આપણા માટે દેવદૂત બનીને આવ્યો છે. એક ભયંકર સાપ અમને ખાવા આવ્યો હતો. આપણે તેના ઋણી બની ગયા છીએ. જો આ માણસે એ સાપને માર્યો ન હોત તો આજે અમે માળામાં જીવતા ન હોત. આનાથી અમારા પર મોટો ઉપકાર છે. પોપટ અને મેના તેમના બાળકો પાસેથી પ્રવાસીની એટલે કે જે વ્યક્તિ હતો એની પ્રશંસા સાંભળીને ખુશ થયા. પોપટ અને મેનાએ ગરીબ માણસ પાસે પહોંચીને કહ્યું કે હે મનુષ્ય, આજે તમે અમારા બાળકોને જીવ બચાવીને અમે તમારા ઋણી બની ગયા છીએ. તમે કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો? પોપટ અને મેનાએ પૂછ્યું. ત્યારે ગરીબ આદમી બોલ્યા, હે પંખીઓ, હું એક ગરીબ માણસ છું અને પૈસા કમાવા માટે પરદેશ જતો હતો. પ્રવાસથી કંટાળીને ખૂબ ચાલ્યો એટલે હું થાકી ગયો અને હું આ વટવૃક્ષ નીચે આરામ કરવા બેઠો હતો. પછી મેં જોયું કે એક દુષ્ટ સાપ તમારા બાળકોને ખાવા તમારા માળાની નજીક જઈ રહ્યો છે, તો મેં તેને મારી નાખ્યો. ત્યારે પોપટ અને મેનાએ કહ્યું, ભાઈ, તમે અમારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. મારા બચ્ચાઓને તમે બચાવ્યા છે. દુનિયામાં સૌથી મોટી ખુશી બાળકોથી છે. બાળકોથી વધારે કોઈ પ્રેમ જેવું નથી હોતું. તમે પણ તમારા બાળકો માટે પૈસા કમાવા જઈ રહ્યા છો. હવે તમે અમારા બાળકોનો જીવ બચાવ્યો છે. અમે તમારા બાળકોની ભૂખ સંતોષવા માંગીએ છીએ. પછી તેણે કહ્યું કે અમે બંને પોપટ અને મેના નામના પક્ષીઓ છીએ. અમે હંમેશા કિંમતી મોતી ખાઈએ છીએ અને અમે એવું સાંભળ્યું છે કે આ મોતી મનુષ્યો માટે ખૂબ જ મૂલ્યવાન છે અને તમને ઘણા મોતી અમે તને આપીશું. તેને તમે વેચો અને બજારમાંથી ખાવા પીવાની વસ્તુ ખરીદો અને આજથી તમે અહીં જ રહો અને બાળકોને સંભાળ રાખો અને અમારા જે બાળકો છે એની સંભાળ રાખો. અમે દરરોજ તમારા માટે આ કિંમતી મોતી લાવતા રહીશું. પોપટ અને મીનાની વાત સાંભળીને ગરીબ માણસ તો બહુ ખુશ થઈ ગયો. વિચારે છે કે અહીં ધન મળે તો આપણે બહાર કેમ જવું જોઈએ? પ્રિય ભક્તો, તે આગળ કહે છે, શેઠજી મહાત્મા કહે છે કે શેઠજી તે ગરીબ માણસ પોપટ પાસેથી ઘણા બધા મોતી લઈને બજારમાં ગયો અને તેની ખાદ્ય સામગ્રી ખરીદી. તેણે તે ઝાડ નીચે ઝૂંપડું બાંધ્યું અને ત્યાં જ રહેવા લાગ્યો અને પોપટ મેનાના બાળકોની સંભાળ લેવા લાગ્યો. હવે પોપટ અને મેનાને રાહત થઈ. તેઓને તેમના બાળકોનું રક્ષણ કરવા માટે કોઈ મળી ગયું હતું. હવે તેઓ કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના ખોરાકની શોધમાં સવારે પોતાના માળામાંથી ઉડી જતા અને સાંજે પાછા ફરતા. તેઓ તેમના બાળકોને માળામાં સુરક્ષિત જોઈને ખૂબ ખુશ થયા અને ગરીબ માણસનો આભાર માન્યો અને તેને કેટલાક મોતી લાવ્યા. આ રીતે પેલા બિચારાને ધીમે ધીમે પોપટ અને મેનાનું કામ કરતા 2 મહિના વીતી ગયા. તે ગરીબ માણસને અહીં પોપટ અને મેનાના બાળકો પણ મોટા થયા. હવે તે ગરીબ માણસને તે વ્યક્તિને તેની પત્ની અને બાળકોની યાદ આવવા લાગી. એક દિવસ તેણે પોપટ અને મેનાને કહ્યું કે તે તેના ઘરે જવા માંગે છે. ખબર નથી કે મારી પત્ની અને બાળકો કેવા હશે, શું કરતા હશે. ત્યારે પોપટ અને મેના કહ્યું, હે ભાઈ, હવે તું કોઈ ચિંતા કર્યા વગર તારા ઘરે જા અને તારા બાળકો સાથે રહે. અમારા બાળકો પણ હવે ઉડવામાં સક્ષમ બન્યા છે. હવે કોઈ ડર નથી. તમે તમારા પત્ની અને તમારા બાળકો પાસે જાઓ. જો તમને ક્યારેય પણ અમને મળવાનું મન થાય તો આ જગ્યાએ આવી જજો. આટલું કહીને પોપટ અને મેના પેલા વ્યક્તિને ઘણા બધા મોતી આપે છે અને હવે તે ગરીબ વ્યક્તિ તે મોતી પોતાની સાથે લઈને તેના ઘરે પહોંચી જાય છે. જ્યારે તેણે તેની પત્નીને મોતી બતાવ્યા ત્યારે તેની પત્ની તો ખુશ થઈ ગઈ. તેણે પતિને પૂછ્યું, આ કિંમતી મોતી કેમ તમે લાવ્યા છો? ક્યાંથી લાવ્યા છો? ત્યારે પેલા માણસે કહ્યું કે હે પ્રિય, હું છેલ્લા 2 મહિનાથી પોપટ અને મેનાનું કામ કરું છું. તેણે મને આ કિંમતી મોતી આપ્યા. આ મોતી ખૂબ જ કિંમતી અને અમૂલ્ય છે. આને વેચીને આપણે આપણું ઘર મોટું કરીશું અને આપણા બાળકો માટે સારા કપડાં ખરીદીશું અને તમારા માટે બનાવેલા નવા ઘરણા પણ લઈ આવીશ.
પ્રિય ભક્તો, ભગવાન શિવે એક સાધુના રૂપમાં કહે છે શેઠજીને કથા કે હવે તે માણસ તે મોતી વેચ્યા અને તેના ઘર માટે જરૂરી તમામ વસ્તુઓ બજારમાંથી લાવ્યો અને પોતાનું નવું ઘર બનાવવાનું શરૂ કર્યું. અને તેના ઘર માટે જરૂરી તમામ વસ્તુઓ બજારમાંથી લાવ્યો, ઘર બનાવ્યું અને તે આરામદાયક જીવન જીવવા લાગ્યો. પરંતુ મિત્રો, તે રાજ્યમાં એક પ્રતાપસિંહ નામનો રાજા હતો. રાજા એક ભયંકર બીમારીથી પીડિત હતો. રાજા કોઈની સારવારથી સાજો ન થાય ત્યારે એક વૈદ્ય રાજાને કહ્યું, મહારાજ, તમારો જીવ બચી શકે છે જો તમને પોપટના બાળકનું માંસ મળી જાય તો તમે કાયમ માટે સાજા થઈ જશો. આમ તેની વાત સાંભળી રાજા પ્રતાપ સિંહ પોતાના રાજ્યમાં જાહેરાત કરી કે જે કોઈ પોપટ લાવશે તેને સોનાના સિક્કા આપવામાં આવશે. પ્રિય ભક્તો, ધીરે ધીરે આ સમાચાર રાજ્યભરમાં ફેલાયા. બધા પોપટને અહીં ત્યાં જોવા લાગ્યા, પણ પોપટ કોઈને મળ્યો નહીં. એક દિવસ ગરીબ વ્યક્તિ હતો તે એની પત્ની તેના પાડોશની કેટલીક સ્ત્રીઓ સાથે બેસી હતી, વાતો કરી રહી હતી. કેટલીક ઘરગથ્થુ બાબતો પર ચર્ચા થઈ રહી હતી. અમારી વાતચીત દરમિયાન પોપટનો વિષય આવ્યો. આમાં એક સ્ત્રીએ કહ્યું, બહેન, શું તમે જાણો છો કે રાજાએ પોપટનું બાળક લાવવાનો આદેશ આપ્યો છે? પોપટ લાવવો એ સરળ કાર્ય નથી. જ્યારે ગરીબ માણસની પત્નીએ સાંભળ્યું કે રાજા બીમાર છે અને તેને જાહેરાત કરી છે કે કોઈ તેનું પોપટનું બચ્ચું લાવશે તે તેને સોનાના સિક્કાઓથી સમૃદ્ધ બનાવશે. આ સાંભળીને ગરીબની પત્ની બોલી, અરે બહેનો, પોપટ લાવો એ ક્યાં મોટી વાત છે. મારા પતિ 2 મહિના સુધી પોપટ અને મેનાનું કામ કરીને પાછા આવ્યા છે. તે એક નહીં પણ ઘણા પોપટ લાવી શકે છે. શહેરની સ્ત્રીઓએ તેમની વાત સાંભળી અને તેમના પતિઓને કહ્યું. ધીરે ધીરે આ સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા. રાજાએ પણ સાંભળ્યું કે તેના રાજ્યમાં એક વ્યક્તિ છે જે પોપટ અને મેનાનું કામ કરીને આવ્યો છે. રાજાએ એ પણ સાંભળ્યું કે તેના રાજ્યમાં એક વ્યક્તિ છે જે પોપટનું મેનાનું કામ કરે છે. રાજાએ તેના સૈનિકોને માણસને પકડવા આદેશ આપ્યો અને તેને પોપટનું બચ્ચું લાવવા કહ્યું. રાજાએ કહ્યું કે બદલામાં તમે જે ઇનામ માંગશો એ અમે આપીશું. આ સાંભળી તે માણસ ડરી ગયો અને બોલ્યો, મહારાજ, તમે મારો જીવ લઈ શકો છો, પણ હું તમને પોપટનું બચ્ચું ન આપી શકું. મેં તેનો જીવ બચાવ્યો છે. રક્ષક રીતે ભક્ષક કેવી રીતે બની શકું? રાજા પ્રતાપસિંહે તેમના ઇનકાર પર ખૂબ જ ગુસ્સે થયા અને કહ્યું, જો તમે અમારી વાત નહીં માનો અને પોપટના બચ્ચાને નહીં લાવો તો અમે તમારી પત્ની અને બાળકોને મારી નાખશું. પ્રિય ભક્તો, પછી ભગવાન શિવના રૂપમાં એ મહારાજ સંત કહે છે કે જ્યારે તેના બાળકોની સુરક્ષાની વાત આવે છે ત્યારે એ માણસ સૌથી વધારે સંવેદનશીલ થઈ જાય છે. આવી સ્થિતિમાં તે કંઈ પણ કરવા મંજૂર હતો. રાજાની વાત સાંભળી બિચારો ખૂબ ગભરાઈ ગયો. તેણે વિચાર્યું કે હવે તેને કોઈક રીતે ગમે તે રીતે પોપટના બચ્ચાને લાવીને રાજાને આપવો જ પડશે. ઘરે આવીને પત્નીને ઠપકો આપવા લાગ્યો. તે શું કર્યું? તને બિલકુલ સમજણ નથી? હું શું કરું અને ક્યાં જાઉં? એ બધું તે શહેરની સ્ત્રીઓને આ વાતો તે કેમ કરી? ધીરે ધીરે આ સમાચાર રાજા પ્રતાપ સુધી પહોંચી ગયા. હવે મને એ બતાવ કે મારે શું કરવું જોઈએ. જે પોપટ અને મેનાએ આપણા ખાવા માટે અન્ન, રહેવા માટે નવું ઘર અને પહેરવા માટે સારા કપડાં આપ્યા છે તેને હું કેવી રીતે દગો આપું? તે કેમ બધાને કહ્યું? આવું તારે નહોતું કરવું જોઈતું. તે મહિલાઓને આ વાત કહીને બહુ મોટી ભૂલ કરી છે. તે વ્યક્તિ કહે છે કે હે પ્રિય, આપણા ઘરની વાતો ક્યારેય બીજાને ન જણાવવી જોઈએ. પહેલાં તો તમારા ઘરમાં કેટલા પૈસા છે, તમારી આવકનો સ્ત્રોત શું છે, આ વાતો ક્યારેય બીજાને ન જણાવવી જોઈએ. ઘરમાં પરસ્પર પ્રેમની વાત અને પતિ પત્ની વચ્ચેના પ્રેમની વાત બહારના લોકોની સામે ન કરવી જોઈએ. ત્રીજું, આપણે ક્યારેય બીજાની સામે ઝઘડા, મતભેદ કે અપમાન વિશે વાત ન કરવી જોઈએ. નહીં તો લોકો આપણા રહસ્યો જાણીને અને આપણી નબળાઈને સમજીને આપણો ફાયદો ઉઠાવે છે. ચોથી વાત, તમારી નબળાઈને બીજાની સામે ન જણાવો અને તમારી પ્રગતિનું રહસ્ય કોઈને ન જણાવો. જે વાતો તમારા પરિવાર માટે દુઃખ લાવી શકે છે તે ક્યારેય બહાર ન બોલવી જોઈએ. ખાસ કરીને તમારી પત્નીને એવી વાતો ન કહો જેનાથી ઘરની ઇજ્જત નષ્ટ થાય, પરિવારમાં મુશ્કેલી આવે, કોઈના જીવનનું નુકસાન થાય, પરિવારમાં વિભાજન થાય અથવા તમારા સંબંધો બગડે. કારણ કે કહેવાય છે કે મહિલાઓનું પેટ આવી વસ્તુઓને પચાવી શકતું નથી. હવે ગરીબ માણસે કહ્યું, પ્રિય, તમારી આ ભૂલ અમારા પરિવારને મૃત્યુના જોખમમાં મૂકી રહ્યું છે. જો તમે આ વાત છુપાવી હોત તો આજે આપણે આપણા ઘરમાં કોઈ પણ ડર વિના સુખી જીવન જીવી રહ્યા હોત.
હવે જો રાજાની પરવાનગી હશે તો પોપટનું બાળક લાવીને રાજાને આપવું જ પડશે, પણ આમ કરવાથી હું પાપી કહેવાઈશ. જે બાળકોને મેં આટલા દિવસો સુધી સંભાળ્યા, જેમને મેં મરતા બચાવ્યા, હવે હું તેમને કેવી રીતે મોતને ઘાટ ઉતારી શકું? પત્ની કહેવા લાગી, પતિ, હવે ગમે તે થાય, પણ જો આપણો અને આપણા બાળકોનો જીવ બચાવવો હોય તો તમારે આ પાપ તો કરવું જ પડશે. પ્રિય ભક્તો, હવે તે ગરીબ માણસ ખૂબ જ લાચારી અનુભવતો હતો. તે જંગલ તરફ ચાલવા લાગ્યો, જ્યાં તે પોપટ બાળકોની સંભાળ રાખતો હતો. બીજી તરફ પોપટ અને મેના અને તેમના બાળકોને જ્યારે ગરીબ માણસને પોતાની તરફ આવતા જોયો તો એ બહુ ખુશ થઈ ગયા. પોતાના બાળકોને ખૂબ ખુશ જોઈને પોપટ અને મેના બોલ્યા, અરે બાળકો, તમે આટલા ખુશ કેમ છો? તે તમારાથી એકને લેવા આવી રહ્યા છે. તમે આટલા ખુશ કેમ છો? તમારામાંથી શું કોઈને એ વ્યક્તિ લેવા આવી રહ્યું છે? આજે તમારામાંથી કોણ તેની સાથે જશે અને તેનો અને તેના બાળકોનો જીવ બચાવશે? ત્યારે પોપટ કહે છે, બાળકો, પણ એક વાત યાદ રાખજો, તમારામાંથી જે તેની સાથે જાય છે તે ક્યારેય પાછો નહીં આવે. તે શહેરના રાજા માટે ખોરાક બનશે. પ્રિય ભક્તો, પછી પોપટના બાળકોએ પૂછ્યું કે તમે આવું કેમ બોલો છો? પોપટ બાળકોને કહે છે કે અહીંનો રાજા બીમાર પડ્યો છે અને વૈદ્યને તેના પોપટના બાળકનું માંસ ખવડાવવાનું છે, તો તમારામાંથી એક તેને લેવા આવ્યો છે. જો તમારામાંથી કોઈ તેની સાથે જવા તૈયાર હોય તો તે જઈ શકે છે. ત્યારે એક બાળક કહેવા લાગ્યો કે માતા પિતા, તે માણસે અમારો જીવ બચાવ્યો છે અને આજે તે માણસ ભારે મુશ્કેલીમાં છે. આવી સ્થિતિમાં આપણે પણ તેની મદદ કરવી જોઈએ. જો આપણું જીવન આપણી સાથે જવા તૈયાર હોય તો પણ તે જઈ શકે છે. ત્યારે એક બાળક કહેવા લાગ્યો કે હે માતા પિતા, તે માણસે અમારો જીવ બચાવ્યો છે અને આજે તે માણસ ભારે મુશ્કેલીમાં છે. આવી સ્થિતિમાં આપણે તેની મદદ કરવી જોઈએ. ભલે અમારું જીવન બલિદાન આપવું પડે, અમે ચોક્કસપણે તેની સાથે જઈશું. બીજી તરફ તે માણસ વડના ઝાડ નીચે આવે છે અને પોપટ મેનાને પોતાનું દુઃખ કહે છે. ત્યારે પોપટ મેનાને કહે છે, ઓ ભાઈ, ચિંતા ન કર, અમારા બાળકો તમારી સાથે જવા તૈયાર છે. તમે આમાંથી એક બાળક બચ્ચું પોપટનું અમારું લઈ લો. ભક્તો, હવે તે ગરીબ વ્યક્તિ પોપટને એક બાળક સાથે પાછો ફરે છે એને લઈને અને રાજાને આપે છે. રાજા તે પોપટને પાંજરામાં બંધ કરે છે અને તેના નોકરને તેને રાખવા કહે છે. રાજા કહે છે કે આપણે તેને સવારે બહાર કાઢી લઈશું અને પછી તેનું માંસ ખાઈશું. પ્રિય ભક્તો, હવે શું થાય કે રાજા પ્રતાપસિંહને એક પુત્ર હતો જે પ્રાણીઓ અને પક્ષીઓને ખૂબ પ્રેમ કરતો હતો. તેને ખબર ન હતી કે આ પોપટ તેના પિતાને ખાવા માટે લાવ્યા છે. તે જ જગ્યાએ તેના મિત્ર સાથે રમી રહ્યો હતો, જ્યાં બાળક પોપટ પાંજરામાં કેદ હતો. જ્યારે રાજકુમારે એક સુંદર પોપટને પિંજરામાં રાખ્યો હતો ત્યારે તેણે તેની સાથે રમવાનું શરૂ કર્યું. ત્યારે રાજકુમારનો એક મિત્ર કહે છે, દોસ્ત, આ પક્ષીને બહાર લઈ જા. આ આટલો સુંદર પોપટ છે, તેના માટે પાંજરામાં રહેવું યોગ્ય નથી. આપણે તેને મુક્ત કરી દઈએ. પોતાના મિત્રની વાત સાંભળીને રાજકુમાર પોપટના બાળકને પાંજરામાંથી બહાર કાઢે છે. તેને પાંજરું ખોલતા જ બાળક પોપટ આકાશમાં ઉડી જાય છે. ધીરે ધીરે રાજા સુધી સમાચાર પહોંચ્યા કે તમારા રાજકુંવરે તે પોપટને છોડી દીધો. હવે તમારો જીવ બચાવવો મુશ્કેલ છે. આ સાંભળીને રાજાને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે તરત જ રાજકુમારને બોલાવ્યો અને ગુસ્સામાં કહ્યું, હે મૂર્ખ પુત્ર, તે પોપટના બચ્ચાને કેમ છોડી દીધો? રાજકુમાર ખૂબ ગભરાઈ ગયો અને બોલ્યો, પિતાજી, મને કેવી રીતે ખબર પડી કે તે ઉડી જશે? મને થોડી ખબર હતી. હું ફક્ત તેની સાથે રમવા માંગતો હતો. પુત્રની વાત સાંભળીને રાજા ગુસ્સે થયો અને તેને શહેરમાંથી કાઢી મૂક્યો એનો આદેશ આપ્યો. પ્રિય ભક્તો, હવે રાજાના સૈનિકો રાજકુમારને શહેરની સીમાની બહાર છોડી દે છે. બીજી બાજુ પોપટનું બચ્ચું તેના માતા પિતાને ત્યાં જાય છે અને તેમને બધું જ કહે છે કે રાજાના પુત્રને તેને મુક્ત કર્યો છે. તે પોપટ અને મેના જ્યારે પોતાના બાળકને જોવે છે તો કહ્યું, દીકરા, રાજાના પુત્રએ તને મુક્ત કર્યો છે, પણ તે પોતે મુશ્કેલીમાં છે. તેના દુષ્ટ પિતાએ તેને શહેરથી બહાર કાઢી મૂક્યો છે. હવે તેના જીવની જવાબદારી તારા ઉપર છે. તમે જાઓ અને તેની મદદ કરો. પ્રિય પોપટ રાજકુમારને મદદ કરવા તેની પાસે પહોંચ્યો. રાજકુમારે તેને જોતા જ ઓળખી ગયો. આ એ જ પક્ષી છે જેને મેં પાંજરામાંથી છોડાવ્યું હતું. રાજકુમાર કહે છે કે તારા કારણે મારા પિતાએ મને શહેરમાંથી બહાર કાઢી મૂક્યો. હવે તમે જ કહો કે હું શું કરું? મારે શું કરવું જોઈએ? ક્યાં જવું જોઈએ? પોપટ કહે છે, દોસ્ત, ચિંતા ન કર. તે મારો જીવ બચાવ્યો છે એટલે હું તારી મદદ કરવા આવ્યો છું. હવે હું સુખ અને દુઃખમાં તારી સાથે રહીશ. ભક્તો, હવે રાજકુમાર ખુશ થઈ ગયો.
કારણ કે ઓછામાં ઓછું તેને જીવનસાથી મળી ગયો હતો. હવે પોપટ અને રાજકુમાર બંને બીજા શહેરમાં ફરવા લાગ્યા. ચાલતા ચાલતા બંને એક સુંદર બગીચામાં પહોંચ્યા. રાજાની પુત્રી પણ તેના મિત્રો સાથે ફરવા માટે આ બગીચામાં આવી હતી. તે રાજ્યના રાજાની પુત્રીનું નામ રૂપમતી હતું. રાજકુમારી રૂપમતી ખૂબ જ સુંદર હતી અને તેની સુંદરતાની આખા શહેરમાં ચર્ચા હતી. રાજકુમાર અને પોપટ બગીચામાં બેઠા હતા. જ્યારે રાજાની પુત્રી રૂપમતી તેના મિત્રો સાથે બગીચામાં મુલાકાત લેવા આવે છે. રાજકુમારીને જોઈને રાજકુમાર ઝાડની પાછળ છુપાઈ જાય છે અને પોપટ રાજકુમારીની સામે પહોંચી જાય છે. સુંદર પોપટ જોઈને રાજકુમારી મોહિત થઈ જાય છે. તે તેને પકડવા માંગે છે, પરંતુ પોપટ હાથમાં આવતો નથી. અહીં રાજકુમાર રાજકુમારી રૂપમતીની સુંદરતાથી મોહિત થઈ જાય છે. પ્રિય ભક્તો, બગીચામાં થોડા સમય લટાર માર્યા પછી રાજકુમારી તેના મહેલમાં પાછી આવી. રાજકુમાર રાજકુમારી પર સંપૂર્ણ રીતે મુગ્ધ હતો. હવે તેને એક ક્ષણ પણ સારું લાગતું ન હતું. ત્યારે પોપટે કહ્યું, દોસ્ત, ચિંતા ના કર, હું તને એ વ્યક્તિ સાથે પરિચય કરાવીશ કે જેના પ્રેમમાં તું પડ્યો છે. રાજકુમારે કહ્યું, મિત્ર, કૃપા કરી કોઈક રીતે મને એ રાજકુમારીનો પરિચય કરાવો. હું હવે તેના વિના જીવી શકીશ નહીં. પોપટે કહ્યું, દોસ્ત, તને મારા પર વિશ્વાસ છે ને? હું શોધીશ કે રાજકુમારી ક્યાં રહે છે અને તમે તેને કેવી રીતે મળી શકશો. પ્રિય ભક્તો, હવે પોપટ રાજકુમારી રૂપમતી પાસે જાય છે. રાજકુમારીના મહેલની આસપાસ સૈનિકો તૈનાત હતા, પરંતુ પોપટ ઉપરથી ઉડીને રાજકુમારીના ઓરડાની બહાર બેસી ગયો. પોપટ ત્યાંથી આખું દ્રશ્ય જુએ છે અને આવીને રાજકુમારને આખી વાત કહી કે મહેલમાં જઈને રાજકુમારીને મળવું બહુ મુશ્કેલ છે. પોપટ કહે છે, તમે એક કામ કરો, મને તમારો રૂમાલ આપો. હું આજે તમારો રૂમાલ રાજકુમારીને આપીશ અને તેને ચુંદડી લાવીશ. પ્રિય ભક્તો, હવે રાત્રે પોપટ રાજકુમારનો રૂમાલ લાવીને રાજકુમારીની પાસે મૂકે છે અને રાજકુમારીની ચુંદડી પોતાની સાથે લઈ જાય છે. જ્યારે રાજકુમારી રૂપમતી સવારે ઉઠે છે ત્યારે તેણે જોયું કે તેની ચુંદડી ગાયબ છે અને તેની પાસે એક રૂમાલ રાખવામાં આવ્યો છે. રાજકુમારી તરત જ સમજી ગઈ કે રાત્રે એક માણસ તેના કક્ષમાં આવ્યો હતો. તેણીએ જોયું કે તેની ચુંદડી ગાયબ હતી અને તેની જગ્યાએ એક માણસનો રૂમાલ રાખવામાં આવ્યો હતો. રાજકુમારી ખૂબ જ વિચલિત થઈ જાય છે અને તેના તમામ સૈનિકોને ચેતવણી આપે છે. તે રાત્રે તેની પાસે આવેલા સૈનિકોને પૂછે છે, પણ કોઈને પાસે કોઈ જવાબ હતો નહીં કે કોણ આવ્યું અને કોણે રૂમાલ મૂક્યો, પણ કોઈ કંઈ જવાબ આપી શકતા નથી. હવે રાજકુમારના રૂમની સુરક્ષા વધુ વધારી દેવામાં આવે છે. રાજકુમારીના રૂમની સુરક્ષા. પ્રિય ભક્તો, આગલી રાત્રે પોપટ ફરીથી રાજકુમારીના ઓરડામાં જાય છે અને તેના મિત્ર દ્વારા લખેલા પત્ર રાજકુમારીને લઈને આપે છે. બીજે દિવસે જ્યારે રાજકુમારી જાગી અને પત્ર વાંચે છે ત્યારે તેમાં લખ્યું છે કે રાજકુમારી, મેં તમને જોયા તે ક્ષણથી હું તમારો બની ગયો છું. હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. જો તમારે મને મળવું હોય તો તમારા બગીચામાં આવો, હું તમને ત્યાં મળીશ. હવે રાજકુમારી તેની સહેલીઓ સાથે બગીચામાં જાય છે, પરંતુ તેને ત્યાં કોઈ પુરુષ દેખાતો નથી. માત્ર એ પોપટ જ ત્યાં ફરતો હોય છે, જે તેને તે દિવસે જોયો હતો. પોપટ રાજકુમારીને કહે છે, રાજકુમાર, તમે જેને શોધી રહ્યા છો હું તેનો પરિચય કરાવી શકું છું, પણ પહેલાં તમે મને વચન આપો કે તમે આ વાત તમારા પિતાને નહીં કહો અને તેઓ મારા મિત્રની ધરપકડ પણ નહીં કરે. રાજકુમારીએ વચન આપ્યું કે તેને બંદી બનાવશે નહીં. મને તેને મળવા દો. જે આટલી કડક સુરક્ષા છતાં મારા રૂમમાં પહોંચી ગયો. પછી પોપટ તેને મિત્રને રાજકુમારને બોલાવે છે. ભક્તો, રાજકુમાર જોવામાં પણ ખૂબ જ સુંદર હતો. તેનું રૂપ જોઈને રાજકુમારી પણ તેના તરફ આકર્ષાઈ. પછી રાજકુમાર આવીને રાજકુમારીની પાસે બેસી જાય છે અને તેના સુંદર ચહેરાને ખૂબ ધ્યાનથી જોવા લાગે છે. રાજકુમારીએ પૂછ્યું કે તમે કોણ છો અને આટલી કડક સુરક્ષા પછી પણ તમે મારા રૂમમાં કેવી રીતે પહોંચ્યા? રાજકુમારે કહ્યું, પ્રિય, જ્યારે હૃદયમાં પ્રેમ હોય ત્યારે કોઈ પણ કાર્ય અશક્ય નથી. જ્યારથી મેં તમને જોયા ત્યારથી હું તમારા પ્રેમમાં પડી ગયો છું અને તમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. ભક્ત, જ્યારે રાજકુમારીએ પૂછ્યું કે તમે કોણ છો અને અહીં ક્યાંથી ના આવ્યા, ત્યારે રાજકુમારે તેને સંપૂર્ણ વાત કહી. રાજકુમારીએ વાત સાંભળી પછી રાજકુમારીએ તેને પ્રત્યે સહાનુભૂતિ થઈ. હવે રાજકુમારી રૂપમતી રોજ રાજકુમારને મળવા તે બગીચામાં આવતી હતી. એક દિવસ રાજકુમારીએ કહ્યું, રાજકુમાર, મારા પિતા તમારી સાથે ક્યારેય લગ્ન નહીં કરાવે, તેથી હું તમારી સાથે ભાગી જાઉં અને આપણે કોઈ બીજી જગ્યાએ જઈને લગ્ન કરીશું અને ખુશીથી જીવીશું. પ્રિય ભક્તો, હવે એવું જ થયું. રાજકુમાર રાજકુમારી સાથે ઘોડા પર બેસીને ભાગી જાય છે અને લાંબુ અંતર કાપ્યા પછી તેઓ એક ઝૂંપડું બાંધે છે અને લગ્ન કરે છે અને સાથે રહેવાનું શરૂ કરે છે. બંને સાથે રહે છે.
ત્યારે ઘણો સમય પસાર થયો અને પોપટ પણ તેની સાથે રહે છે. પ્રિય ભક્ત, ભગવાન શિવ સંન્યાસીના રૂપમાં જે છે એ કહે છે કે શેઠજી, તે રાજકુમારીની ઝૂંપડીમાં અચાનક આગ લાગી અને તે આગને ઓલવવા પ્રયાસ કરતી હતી. તે વખતે પોપટનું એક પીછું બળી ગયું. ત્યારે પોપટે કહ્યું, જુઓ દોસ્ત, હવે તું તારા ઘરે જા. હવે તારા પિતાનો ગુસ્સો શાંત થઈ ગયો હશે. હવે તારા પિતા તને કંઈ નહીં કહે. તે તને તારી વહુ સાથે જોશે ત્યારે માફ કરી દેશે. મારી એક પાંખ બળી ગઈ છે. હું હવે ઉડી શકતો નથી. તેથી હું થોડા દિવસ અહીં રહીશ અને મારી પાંખોની નવી આવવાની રાહ જોઉં છું. જ્યારે મારી પાંખો ફરી ઉગશે ત્યારે હું તમને મળવા ચોક્કસ આવીશ. પ્રિય ભક્તો, આ રીતે રાજકુમાર અને તેની પત્ની બંને તેમના શહેર તરફ પાછા ફર્યા. ચાલતી વખતે રસ્તામાં એક નદી આવી. એમાં એક નાવિક એ નદી પર હોડી ચલાવતો હતો. રાજકુમાર તેની પત્ની સાથે હોડીમાં બેસે છે. જેવી હોડી નદીની વચ્ચે પહોંચી કે રાજકુમાર એક ઉંદરને વારંવાર હોડી પર ચડતા જુએ છે, પરંતુ નાવિક તેને હટાવીને નદીમાં ફેંકી દે છે. ઘણી વખત નાવિકે તે ઉંદરને હટાવ્યો. પછી રાજકુમાર કહેવા લાગ્યા કે આ લાચાર ઉંદર આ રીતે પાણીમાં ડૂબીને મરી જશે. તે પોતાનો જીવ બચાવવા માટે આ બોટ પર ચડી રહ્યો છે. તેને ચડવા દો. જ્યારે રાજકુમારે નાવિકને કહ્યું તો ઉંદર હોડી પર ચડી ગયો. ઉંદર હોડીની અંદર જતાની સાથે જ અંદર ગયો અને સંતાઈ ગયો. થોડા સમય પછી તેઓએ જોયું કે ધીમે ધીમે પાણી બોટની અંદર આવવા લાગ્યું. પ્રિય ભક્તો, એ જ ઉંદરે હોડીને કરડીને તેમાં કાણું પાડ્યું હતું, જેના કારણે બોટમાં પાણી ભરાવા લાગ્યું. જ્યારે બોટમાં પાણી વધવા લાગ્યું ત્યારે હોડી ડૂબવા લાગી. ધીરે ધીરે જ્યારે હોડી સંપૂર્ણ રીતે ડૂબી ગઈ તે જ સમયે રાજકુમારી અને રાજકુમાર પાણીમાં તરવા લાગ્યા. પાણીના વહેણને કારણે રાજકુમાર ખૂબ દૂર સુધી પહોંચી ગયો અને રાજકુમારી રૂપમતી પણ એ જ પાણીમાં વહીને રાજાના બગીચામાં પહોંચી ગઈ. બગીચામાં રહેતા માળીએ જ્યારે રાજકુમારીને નદીના કિનારે બેભાન પડેલી જોઈ ત્યારે તેણે જોઈને રાજાને જાણ કરી. જ્યારે રાજાએ સુંદર છોકરીને જોઈ તે તેના પર મોહિત થઈ ગયો અને સુંદર રાજકુમારીને જોઈને તે તેને તેના મહેલમાં લઈ જાય છે અને રાજ્યમાં જે ડૉક્ટર હોય, વૈદ હોય, તેના દ્વારા સારવાર કરાવે છે. ભક્તો, થોડા દિવસો પછી જ્યારે રાજકુમારી સ્વસ્થ થઈ જાય છે ત્યારે એક દિવસ તેને રાજાને તેની નજીક ઊભેલા જોયા. રાજા પહેલેથી જ રાજકુમારી રૂપમતીનો ચહેરો તરફ જોઈ રહ્યા હતા. હવે તે રાજકુમારી સાથે લગ્ન કરવા માંગતા હતા. રાજાએ કહ્યું, રાજકુમારી, આ દુનિયામાં તારું પણ કોઈ નથી. હવે તું અમારી પત્ની બની જા. તમે અમારી રાણી બની અમારા મહેલમાં ખૂબ આરામથી રહો. પ્રિય ભક્તો, રાજકુમારી રૂપમતી ખૂબ જ બુદ્ધિશાળી હતી. તેણે મનમાં વિચાર્યું કે જો આ સમયે રાજા સાથે લગ્ન કરવાનું હું ના કહીશ તો રાજા તેના પર દબાણ કરશે. તેથી તેણે રાજા પાસે થોડા દિવસોનો સમય માંગ્યો. રૂપમતીએ કહ્યું, રાજા સાહેબ, તમે થોડા દિવસ રાહ જુઓ, પછી હું તમારી સાથે લગ્ન કરીશ. હવે રાજકુમારી એ જ રાજાના મહેલમાં રહેવા લાગી અને ગરીબ અને અસહાય લોકોને ભોજન આપવા લાગી. ભક્તો, આગળ શું થયું? તેનો પતિ રાજકુમાર જે પાણીમાં ધોવાઈ ગયો હતો, ગરીબ સાથે મુશ્કેલીમાં અહીં ત્યાં ભટકતો હતો, ખોરાકની શોધમાં તે જ જગ્યા પર પહોંચે છે. રાજકુમાર પણ ત્યાં પહોંચી ગયો જ્યાં રાજકુમારી ગરીબોને ભોજન કરાવતી હતી. રાજકુમારીએ તેને જોતાની સાથે જ ઓળખી લીધો અને તેને આંખમાં આંસુ આવી ગયા. રાજકુમારીએ રાજકુમારને એકાંતમાં બોલાવીને આખી વાત કહી. તેણે કહ્યું, હે રાજકુમાર, તમે અહીં આરામથી રહો અને આ રાજાનું કામ કરો. તક મળશે ત્યારે આપણે અહીંથી ભાગી જઈશું. રાજકુમાર તેની સાથે સંમત થયા અને રાજાનો સેવક બનીને મહેલમાં રહેવા લાગ્યા. તેને રાજકુમારી રૂપમતીને મદદ કરવાનું અને ગરીબોને ભોજન પીરસવાનું શરૂ કર્યું. પરંતુ રાજાને ખબર ન હતી કે તે રાજકુમાર તેનો પતિ છે. રાજાએ તેને પોતાનો નોકર માનતો હતો. પ્રિય ભક્તો, આ રીતે રાજકુમારી રૂપમતી રાજકુમારની સાથે પક્ષીઓને પણ ખવડાવતી હતી. એક દિવસ જ્યારે પોપટ રાજકુમારીના ઘરે અનાજ લેવા આવ્યો, હવે તેની નવી પાંખો બહાર આવી ગઈ હતી. જ્યારે તે અનાજ લેવા આવ્યો ત્યારે તેને રાજકુમાર અને રાજકુમારીને ઓળખી લીધા. જ્યારે રાજકુમારી રૂપમતીએ પોપટને જોયો ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેઓએ પોપટને આખી વાત કહી. તેઓ અહીં આમ જ અટક્યા અને રાજાને પણ ખબર નથી કે તેઓ પતિ પત્ની છે. ત્યારે પોપટે કહ્યું કે હે રાજકુમાર, ચિંતા ન કરો. આજે રાત્રે જ્યારે રાજાના બધા સૈનિકો સૂઈ જશે ત્યારે હું તમને અહીંથી બહાર કાઢીને તમારા પિતાના ઘરે લઈ જઈશ. પ્રિય ભક્તો, જે થવાનું હતું તે થઈ જ ગયું. જ્યારે રાત પડે છે ત્યારે રાજાના બધા સૈનિકો ગાઢ નિંદ્રામાં સૂઈ જાય છે. જ્યારે બધા સૈનિકો સૂઈ ગયા ત્યારે રાજકુમારી અને રાજકુમાર મહેલની બહાર નીકળી ગયા. રાતના અંધકારમાં રાજકુમાર તેના પિતા પ્રતાપસિંહને રાજ્યમાં પહોંચી ગયા. રાજકુમારે તેની પત્ની સાથે તેના પિતા પાસે પહોંચ્યો
રાજકુમારના પિતા તેમને જોઈને ખુશ થઈ ગયા. તેણે પોતાના કૃત્ય પર પસ્તાવો કર્યો અને કહ્યું કે તેણે તેના પુત્રને શહેરની બહાર ફેંકીને ખૂબ જ ખરાબ કામ કર્યું છે. તે વારંવાર તેના પુત્ર પાસે માફી માંગે છે. ત્યારે રાજકુમારે કહ્યું કે હે પિતાજી, તમે જેને મારીને ખાવા માંગતા હતા ને, તે જ પોપટ દ્વારા હું સુરક્ષિત હતો. તેણે મારો જીવ બચાવ્યો છે અને મારા દુશ્મનોથી મને મુક્ત કરાવ્યો છે. રાજકુમારના મોઢેથી પોપટની વાત સાંભળીને રાજા ખુશ થઈ ગયા અને તે દિવસથી રાજાએ પ્રતિજ્ઞા લીધી કે આજથી તેના રાજ્યમાં કોઈ પણ પક્ષી અને પ્રાણીઓ મરશે નહીં, કોઈને મારવામાં આવશે નહીં અને દરેક વ્યક્તિને ખોરાક અપાશે. પ્રિય ભક્તો, સંન્યાસી રૂપી શિવજી શેઠજીની આવી વાર્તા સંભળાવે છે અને કહે છે કે આવી કેટલીક વાતો બીજાને કહેવી હોય તો જીવનમાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી આ વાતો કોઈને પણ જણાવવી જોઈએ નહીં. જેમ કે તમે તમારી પત્નીને કહ્યું, તમે કેવી રીતે પૈસા કમાવો છો અને આજે તમારો વ્યવસાય જોખમમાં છે. પ્રિય ભક્તો, શેઠજીને તેમની ભૂલનો અહેસાસ થઈ ગયો અને તેમની પત્નીને સમજાવે છે કે આ વાતો કોઈને ન કહે. ત્યારે ભગવાન શિવે કહ્યું કે હે દેવી, આપણી આજની વાર્તા અહીં પૂરી થાય છે. મિત્રો, આ વાર્તા સાંભળતી વખતે જો કોઈ ભૂલચૂક થઈ હોય તો હું ક્ષમા માંગુ છું. આશા છે કે આપ સૌને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.